ક્યારે વિચાર્યું છે કે આંખે પાટા બાંધીને ફક્ત અવાજ પર ભરોસો રાખીને કોઈ રમત રમી શકાય, જ્યાં બોલ ક્યાં છે એ સાંભળવાનું, એને રોકવાનું અને પછી સામેવાળાના ગોલમાં નાખવાનું? આ છે ગોલ બોલ, દૃષ્ટિહીન ખેલાડીઓ માટેની એકદમ અનોખી પેરાલિમ્પિક રમત. આજે આપણે આ જ રોમાંચક રમત અને ખાસ કરીને કચ્છમાં જે રાષ્ટ્રીય ગોલબોલ તાલીમ શિબિર યોજાવાની છે એના પર વાત કરવાના છીએ. હા, બિલકુલ. અને કચ્છ માટે આ ખરેખર ગૌરવની વાત છે. આવતી 21 જૂન એટલે કે 21 જૂન 2025 થી 28 જૂન 2025 સુધી માધાપરમાં આ શિબિરનું આયોજન છે. આયોજકો પણ ઘણા છે. નવચેતન દિવ્યાંગ સ્પોર્ટ્સ એન્ડ ક્રિકેટ એકેડમી, શ્રી નવચેતન અંધજન મંડળ માધાપર અને કચ્છ મિત્ર દૈનિકનો સહયોગ છે. અને સ્થળ છે સૂર્યા વરસાણી એકેડમી. અચ્છા, અને રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ પણ જોડાયેલી છે ને? ચોક્કસ. ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન, મને IBSA અને ગોલબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા GFI, આ બંને મુખ્ય સંસ્થાઓ પણ આયોજનમાં સાથે છે. તો આટલા મોટા પાયે શિબિર યોજાઈ રહી છે, એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? કોણ ભાગ લેશે આમાં? હા, જુઓ, આખા દેશમાંથી લગભગ 40 જેટલા ટોચના ગોલબોલ ખેલાડીઓ આવશે, ભાઈઓ અને બહેનો બંને. મુખ્ય ધ્યેય તો એ છે કે જે આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ આવવાની છે, પેરાલિમ્પિક્સ પણ ખરી, એના માટે આ ખેલાડીઓને એકદમ સઘન ઉચ્ચ કક્ષાની તાલીમ આપવી. અને કદાચ સૌથી અગત્યનું એ છે કે આ શિબિરના અંતે જે દેખાવ રહેશે એના આધારે ભારતની રાષ્ટ્રીય ગોલબોલ ટીમની પસંદગી થશે. ઓહ, એટલે આ તો બહુ મોટી વાત કહેવાય. ખેલાડીઓ માટે નિર્ણાયક તબક્કો. બરાબર. દિવ્યાંગ રમતવીરોને આગળ વધવાની, દેશનું પ્રતિનિધિત્વ કરવાની આ એક સરસ તક છે. સશક્તિકરણનું એક પગલું કહી શકાય. ચાલો, જેમના ગોલબોલ વિશે વધુ ખ્યાલ ન હોય એમના માટે થોડી વાત કરીએ. તમે કહ્યું એમ દૃષ્ટિહીન ખેલાડીઓ માટે છે, પણ એ સાબિત કરે છે કે મક્કમ મન હોય તો શારીરિક મર્યાદા નડતી નથી. એનો ઇતિહાસ પણ રસપ્રદ છે નહીં? છેક 1946માં શરૂઆત થઈ હતી. હા, સાચી વાત છે. જર્મનીના હાન્સ લોરેન્ઝન અને ઓસ્ટ્રિયાના સેપ રેન્ડલે, આ બે વ્યક્તિઓએ બીજા વિશ્વયુદ્ધ પછી જે સૈનિકોએ દ્રષ્ટિ ગુમાવી હતી એમના પુનર્વસન માટે આ રમત વિકસાવી હતી. અને રમતના નિયમો પણ અનોખા છે. એમાં એવું છે કે 3 ખેલાડીઓની 2 ટીમ હોય. મેદાન 9x18 મીટરનું હોય, ઇન્ડોર. મેદાન પર જે લાઈનો હોય છે એ ઉપસેલી હોય, જેથી સ્પર્શ કરીને ખેલાડીઓ જાણી શકે કે પોતે ક્યાં છે. પણ સૌથી મહત્વની વાત પેલી આંખની પટ્ટીની છે. હા, એ જરા સમજાવો. બધાએ બાંધવી પડે, ભલે કોઈને થોડું દેખાતું હોય તો પણ. હા, બરાબર. આ જ તો એની ખાસિયત છે. ભલે ખેલાડીઓની દ્રષ્ટિની ક્ષમતા અલગ અલગ હોય, રમત દરમિયાન બધાએ ફરજિયાત કાળી પટ્ટી પહેરવાની. એટલે સ્પર્ધા ફક્ત ને ફક્ત સાંભળવાની શક્તિ, સ્ફૂર્તિ અને આવડત પર જ રહે. કોઈને દ્રષ્ટિનો સહેજ પણ ફાયદો ન મળે. એકદમ સમાન તક. અને પેલો બોલ, એમાં પણ કંઈ ખાસ છે ને? અવાજ આવે એવો? હા, બોલની અંદર ઘંટડીઓ ફિટ કરેલી હોય છે. એટલે જ્યારે બોલ ગબડે કે ફેંકાય ત્યારે એ ઘંટડીઓ વાગે. અને એ અવાજ પરથી જ ખેલાડીઓ બોલની દિશા, એની ગતિ બધું પારખે. અરે બાપરે, એટલે રમતી વખતે તો પિન ડ્રોપ સાયલન્સ જોઈતું હશે. જરાક અવાજ થાય તો ધ્યાન ભટકી જાય. એકદમ સાચી વાત. રમતના સમયે સંપૂર્ણ શાંતિ અનિવાર્ય છે. પ્રેક્ષકોએ પણ શાંત રહેવું પડે. કારણ કે ખેલાડીઓનું આખું ધ્યાન, આખી રમત એ બોલના અવાજ પર જ કેન્દ્રિત હોય છે. આના માટે ગજબની શ્રવણ શક્તિ જોઈએ, આસપાસના અવકાશનું ભાન, એટલે કે સ્પેશિયલ અવેરનેસ, અને ટીમવર્ક તો ખરું જ. પેરાલિમ્પિક્સમાં ક્યારથી છે આ રમત? 1976માં ટોરોન્ટો પેરાલિમ્પિક્સમાં એનું પ્રદર્શન થયું હતું. અને 1980થી એ સત્તાવાર રીતે સામેલ છે. હમણાં જે પેરિસ 2024 પેરાલિમ્પિક્સ ગયા, એના પરિણામો શું રહ્યા હતા ગોલબોલમાં? હા, પેરિસમાં પુરુષોમાં જાપાને ગોલ્ડ અને યુક્રેને સિલ્વર જીત્યો. અને મહિલાઓના વિભાગમાં તુર્કી ગોલ્ડ અને ઇઝરાયલ સિલ્વર. આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ સ્પર્ધાત્મક રમત છે. અને આપણા દેશમાં ગુજરાતની વાત કરીએ તો? ગયા ડિસેમ્બરમાં 26 થી 28 ડિસેમ્બર મહારાષ્ટ્રના ગોંદિયામાં નેશનલ ગોલબોલ ટુર્નામેન્ટ હતી. એમાં ગુજરાતની ટીમોનું પ્રદર્શન ખૂબ જ સરસ રહ્યું હતું. જો કે બંને કેટેગરીમાં, એટલે કે ભાઈઓ અને બહેનોમાં, મહારાષ્ટ્ર ચેમ્પિયન બન્યું હતું. પણ ગુજરાત માટે સિદ્ધિ તો હતી જ ને? ચોક્કસ. ગુજરાતની ભાઈઓની ટીમ રનર્સ અપ રહી, એટલે કે બીજા નંબરે આવી. અને બહેનોની ટીમ સેમીફાઇનલ સુધી પહોંચી હતી.
ખૂબ જ પ્રશંસનીય દેખાવ હતો. અને અહીંયા જ આપણો કચ્છ કનેક્શન આવે છે ખરું? મેં સાંભળ્યું છે કે ગુજરાતની ટીમમાં કચ્છના ખેલાડીઓ ઘણા હતા. હા, આ જ સૌથી મહત્વની અને ગર્વ લેવા જેવી વાત છે. એ બંને ટીમોમાં ભાઈઓ અને બહેનોની મોટાભાગના ખેલાડીઓ આપણા કચ્છના હતા અને એમને તાલીમ પણ અહીં માધાપરમાં શ્રી નવચેતન અંધ જન મંડળમાં મળી હતી. ત્યાં મેક્સિકોથી ખાસ કોચ બોલાવવામાં આવ્યા હતા. અચ્છા, એટલે આંતરરાષ્ટ્રીય કોચિંગ મળ્યું હતું એમને? હા, અને આ ખેલાડીઓનો પહેલો જ રાષ્ટ્રીય કક્ષાનો દેખાવ હતો અને છતાં આટલું સરસ રમ્યા. ખરેખર કાબિલે તારીફ છે. તો હવે આ જ ખેલાડીઓ આ રાષ્ટ્રીય શિબિરમાં ભાગ લેશે, જે કચ્છમાં યોજાઈ રહી છે. બિલકુલ. જેમણે નવચેતન સંસ્થાના માર્ગદર્શન હેઠળ તાલીમ લીધી, જેમણે નેશનલ્સમાં આટલો સારો દેખાવ કર્યો, એમણે હવે આ રાષ્ટ્રીય શિબિરમાં પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળશે અને અહીંના પ્રદર્શનના આધારે જ રાષ્ટ્રીય ટીમમાં સ્થાન પાક્કું થઈ શકે છે. એટલે કચ્છમાં થયેલા સ્થાનિક પ્રયાસો હવે રાષ્ટ્રીય સ્તરે પહોંચી રહ્યા છે. આ તો કચ્છ માટે ખરેખર ખૂબ જ ગૌરવની ક્ષણ છે. અને આ ખેલાડીઓની મહેનત, એમની કુશળતા, એમનો જુસ્સો બધું જ દેખાઈ આવે છે. એમની એકાગ્રતા અને ક્ષમતા ખરેખર પ્રેરણાદાયી છે. સાચી વાત છે. તો આજની આપણી ચર્ચાનો સાર જોઈએ તો આપણે ગોલબોલની અનોખી દુનિયા વિશે જાણ્યું, કચ્છમાં યોજાનાર ખૂબ જ મહત્વની રાષ્ટ્રીય તાલીમ શિબિર અને એના થકી થનારી ટીમ પસંદગીની વાત કરી. ગુજરાતની તાજેતરની સફળતામાં કચ્છના ખેલાડીઓનો સિંહ ફાળો અને નવચેતન સંસ્થાના પ્રયાસોને બિરદાવ્યા. અને આ શિબિર કેવી રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ખેલાડીઓને તૈયાર કરશે એ સમજ્યા. અને અંતે એક વિચાર મૂકીને જઈએ કે માત્ર એક રમત તરીકે નહીં, પણ ગોલબોલ જેવી પ્રવૃત્તિઓ સમાજમાં વિકલાંગતા અંગેની જે જૂની માન્યતાઓ છે એને કેવી રીતે બદલી શકે છે. અને આ ખેલાડીઓ જે અસાધારણ ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વિકસાવે છે, એમની ઇન્દ્રિયો જે વધુ સતેજ બને છે, એમાંથી આપણે સૌ શું શીખી શકીએ? વાત અક્ષમતાની નથી, વાત છે માનવીય અનુકૂલન ક્ષમતાની, સંવેદનાઓના વિકાસની. ખરું ને?